નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ ધાણામાં સારી ક્વોલિટીનો ભાવ 1550 રૂપિયાથી લઈ 1700 રૂપિયા સુધી બોલાયો હતો। તેના કરતાં નીચી ક્વોલિટીનો ધાણાનો ભાવ 1450 રૂપિયાથી લઈ 1550 રૂપિયા સુધી બોલાયો હતો। તેના કરતાં પણ નીચી ક્વોલિટીના દાણાનો ભાવ 1350 રૂપિયાથી લઈ 1450 રૂપિયા સુધી બોલાયો હતો। તેના કરતાં નીચી ક્વોલિટી દાણાનો ભાવ 1250 રૂપિયાથી લઈ 1350 રૂપિયા સુધી બોલાયો હતો। આજરોજ નવા અજમાની અંદાજિત 800 બોરી જેવી આવક નોંધાઈ હતી, જેમાં સારામાં સારી ક્વોલિટી જે અજમો હોય છે તેનો ભાવ 3000 રૂપિયાથી લઈ 3200 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે નીચામાં નીચી ક્વોલિટીનો ભાવ ચાલુ ક્વોલિટીનો ભાવ 2000 રૂપિયાથી લઈ 2500 રૂપિયા સુધી નોંધાયો હતો। જ્યારે જે જૂનો અજમો હોય છે તેમાં જે બેસ્ટ ક્વોલિટીનો અજમો હોય છે તેનો ભાવ 2500 રૂપિયાથી લઈ 2700 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે નીચી ક્વોલિટીનો ભાવ 1800 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધી બોલાયો હતો। ઈસબગુલની અંદાજિત 500 રૂપિયા જેટલી બોરીની આજરોજ આવક નોંધાઈ હતી, જેમાં જે સારામાં સારી ક્વોલિટી હોય છે તેનો ભાવ 3600 રૂપિયાથી લઈ 3800 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે નીચામાં નીચી જે ક્વોલિટી હોય છે તેનો ભાવ 2700 રૂપિયાથી લઈ 3000 રૂપિયા સુધી બોલાયો હતો। તલની વાત કરવામાં આવે તો તલની અંદાજિત 500 બોરી જેટલી આવક નોંધાઈ હતી, જેમાં સારામાં સારી ક્વોલિટીના જે તલ હોય છે તેનો ભાવ 2900 રૂપિયાથી લઈ 3000 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે નીચામાં નીચી જે ક્વોલિટી હોય છે તેનો ભાવ 2500 રૂપિયાથી લઈ 2600 રૂપિયા સુધી બોલાયો હતો। જ્યારે સુવાની વાત કરવામાં આવે તો જે બેસ્ટ સુવાનો ભાવ હોય છે તે 2200થી 2300 રૂપિયા હાલમાં ચાલી રહ્યો છે। રાયડાની વાત કરવામાં આવે તો હાલમાં 900થી 1050 રૂપિયા સુધીનો રાયડાનો ભાવ હાલમાં ચાલી રહ્યો છે।